નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ટાઈમ તાપી। આજના આ વિશેષ સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। શહેર તરફ દોડતા કદમો હવે ગામડાના વિકાસ માટે ગામમાં જ કેવી રીતે મક્કમતાથી ઊભા રહી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ નંદુરબાર જિલ્લામાં જોવા મળ્યું છે। માળ અને ખુરચીમાળ આ ગામોએ હવે પરિવર્તન લાવવાનો નિર્ણય લીધો છે અને તે માટે સ્વદેશ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે। 15મી જૂન 2026 આ દિવસ માળ અને ખુરચીમાળ ગ્રામ પંચાયત માટે એક નવા યુગની શરૂઆત બની રહ્યો નિમિત્ત હતું ક્રાંતિવીર ખાજિયા નાઈક ગામ વિકાસ સમિતિના એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું। આ ભવ્ય સમારોહમાં નંદુરબાર જિલ્લા પરિષદના માજી ઉપાધ્યક્ષ માનનીય શ્રી સુહાસ દાદા નાઈકની અધ્યક્ષતા તો માજી જિલ્લા પરિષદ સભ્ય શ્રી નીતેશ દાદાની પ્રમુખ ઉપસ્થિતિ રહી। ગામને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સ્વદેશ ફાઉન્ડેશનના શ્રી દીપક ગીરે, શ્રી વિલાસ પાવરા અને શ્રી ભૂષણ સરે અત્યંત મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું। આ સમયે માત્ર એક ગામ નહીં પરંતુ સંપૂર્ણ પંચક્રોશી વિકાસના મુદ્દે એકસાથે આવી હોવાનું ચિત્ર હતું। માળના સરપંચ બિંદુબાઈ નાઈક, ખુરચીમાળના પોલીસ પાટીલ શ્રી લક્ષ્મણ નાઈક, સમિતિના અધ્યક્ષ શ્રી હરિદાસ નાઈક અને ગામના કારભારી શ્રી નાનસિંહ નાઈકે આ ઉપક્રમનું શાનદાર નેતૃત્વ કર્યું। વિશેષ વાત એ છે કે રામપુર, ગણેશ બુધાવલ અને જમાના ગામના સરપંચોએ તેમજ રતનપાડા અને અળીવિહીરના આદર્શ પોલીસ પાટીલોએ, જનસેવાના વેન્સિલ સર, સમાજસેવક અનિલ વસાવે અને અજ્ઞેશ ગાવિતે આ વિકાસ પર્વને વિશેષ સમર્થન આપ્યું। જ્યારે ગામનો સામાન્ય માણસ, આશા વર્કર, આંગણવાડી કાર્યકર, શિક્ષક અને યુવા વર્ગ હાથમાં હાથ મિલાવીને ઊભા રહે છે ત્યારે ગામના વિકાસને કોઈ રોકી શકતું નથી તે આ કાર્યક્રમથી સાબિત થઈ ગયું છે। આજના આ સમાચારમાં અહીં જ અટકીએ, પણ તમે જોતા રહો આપણી માટીના સમાચાર અને તાપી પરિસરની દરેક હિલચાલ ફક્ત ન્યૂઝ ટાઈમ તાપી પર। નમસ્કાર।